Good morning, Balko. I am Tarun Patel from Silver Bell School, Palanpur, as a maths teacher. અહીંયા હવે આપણે ભણવાનું છે આજે ચેપ્ટર 1 છે મેથેમેટિક્સમાં, જેનું નામ છે ગણ, બરાબર છે, અથવા તો કે આપણે એને કહી શકીએ ગણ પરિચય. તો ગણ વિશે આપણે ફક્ત માહિતી લેવાની છે, બરાબર. તો આનો ઉપયોગ તમે હવે નેક્સ્ટ ચેપ્ટરમાં આપણું જે બીજું ચેપ્ટર છે સંબંધ અને વિધેયો એમાં કરવાનો છે. માટે તમારે શાંતિથી ભણવાનું છે અને થોડુંક ધ્યાન વધારે આપીશું, બરાબર છે. તો આની ઉપરથી તમને બીજું ચેપ્ટર આસાનીથી આવડી જાય. એટલા માટે હવે ગણ કોને કહેવાય એના નામમાં જ આપણને મળી જાય છે કે ગણ કોને કહીશું, બરાબર છે. તો કે કેટલાક વસ્તુઓ અથવા તો કેટલાક વ્યક્તિઓના સમૂહને આપણે ગણ કહી શકીએ, અથવા તો કે કોઈ પણ જ્યારે પણ કોઈ વસ્તુની કે માણસોની કે ગણતરીની વાત આવે છે અને એનો એક સમૂહ જથ્થો લઈએ છીએ ત્યારે આપણે એને શું કહીશું? ગણ કહીશું. હવે ગણ કોને વ્યાખ્યાયિત કર્યો છે, કોને એની ડેફિનેશન આપી છે, વ્યાખ્યા કોને આપી છે? તો એ છે જર્મન ગણિતશાસ્ત્રી જ્યોર્જ કેન્ટર, બરાબર છે. તો જ્યોર્જ કેન્ટરે આનો સૈદ્ધાંતિક આ સંકલ્પના જે છે ગણ એના વિશે માહિતી આપી હતી, બરાબર છે. તો ગણ અને તેમનું નિરૂપણ કઈ રીતે કરીએ છીએ? તો ગણ કોને કહેવાય? હવે આપણને ખ્યાલ છે કે આપણે સમજી ગયા કે જે સમૂહ હોય એને ગણ કહીએ છીએ, પરંતુ હવે એ ગણમાં એકનો એક ઘટક વારંવાર રિપીટ થાય, પુનરાવર્તન થઈ શકે? તો ના, એમાં એકનો એક ઘટક ક્યારેય પુનરાવર્તન પામતો નથી, બરાબર છે. તો કે બધા જે ઘટકો છે એ કેવા હશે? અલગ અલગ હશે. એની અંદર જે ઘટકો રહેલા છે એ બધા કેવા હશે? અલગ અલગ હશે. દાખલા તરીકે હું કોઈ વ્યક્તિઓનું મોટું ટોળું છે, પછી પત્તાનો ઢગલો એટલે કયા? જે તમે કાર્ડ્સ રમો છો, બરાબર છે. કાર્ડ્સ જે આવે છે જેમાં એસ ને બધું હોય છે ને, એકો હોય છે, પછી બાદશાહ હોય છે, જે ક્યુ, એ રીતે જે નંબર આપેલા હોય છે એ કાર્ડ્સ આપેલા છે. તો એનો જથ્થો હોય તો એને આપણે શું કહીએ છીએ? ગણ કહીએ છીએ. એવી રીતે વ્યક્તિઓનું ટોળું એને ગણ કહેવાય છે. પછી ક્રિકેટ ટીમ લઈએ તો કે ક્રિકેટ ટીમ પણ શું છે? એક ગણ જ છે કે જેમાં કેટલા 11 ખેલાડીઓ હોય છે. તો એ કેટલા 11 ખેલાડીઓનો ગણ છે અને કેટલાક અવેજી ખેલાડીઓમાં રહેલા હોય છે. તો એ જે વ્યક્તિઓ, દાખલા તરીકે હું એ વ્યક્તિઓનું નામ અહીંયા લખું છું તો એને ગણ કહેવાશે કે નહીં? તો અહીંયા મને ખબર છે કે સચિન છે, સહેવાગ છે, ધોની લખું છું, કોહલી લખીએ છીએ, પછી યુવરાજ સિંહ છે, દ્રવિડ છે. તો એ બધા ખેલાડીઓને હું સાથે લખું છું. તો અહીંયા જે આપેલું છે એને ગણ કહી શકીએ છીએ? તો હા. કેમ? કારણ કે અહીંયા બધા કેવા છે? અલગ અલગ ઘટકો છે અને અલગ અલગ ઘટકોના સમૂહને પણ આપણે શું કહીએ છીએ? ગણ કહીએ છીએ. એટલે કે દરેક ઘટક કેવો હોવો જોઈએ? અલગ અલગ હોવો જોઈએ. એનો એક ઘટક પુનરાવર્તન પામતો નથી ગણમાં, બરાબર છે. હવે બીજા કે નંબરની વાત કરીએ તો નંબર આપણે આગળના ધોરણમાં ભણી ગયા હશો. જે 9મા ધોરણમાં તમે ભણ્યા છો કે કયા કયા નંબર આવે છે. નંબર એટલે કે સંખ્યાઓના પ્રકાર કયા કયા છે. તો આપણને ખ્યાલ છે કઈ કઈ સંખ્યાઓ છે. હું તમને સમજાવી દઉં છું સંખ્યાઓ કઈ કઈ છે, બરાબર. તો પહેલા જે છે એ આપણો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એને n વડે દર્શાવીએ છીએ, બરાબર. નેચરલ નંબર કહેવાય છે ઇંગ્લિશમાં. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો એમાં કઈ કઈ સંખ્યાઓ રહેલી છે? તો મને ખ્યાલ છે કે 1 2 3 4 અને એ રીતે કેટલા ઇન્ફાઇનાઇટ સુધી જે જતી હોય એ બધી સંખ્યાઓ આપણે n માં લઈ શકીએ છીએ. તો આ જે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે એને આપણે શું કહીએ છીએ? આપણું જે ચેપ્ટર છે ગણ છે એ આપણો ટોપિક અહીંયાથી ક્લિયર થઈ જાય છે, બરાબર. એવી જ રીતે એના પછી કઈ સંખ્યાઓ આવે છે? તો કે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓનો ગણ જેને w વડે દર્શાવીએ છીએ. એના પછી છે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. જેને z વડે દર્શાવીએ છીએ. આને હોલ નંબર કહેવાય છે, આને ઇન્ટીજર કહીએ છીએ ઇંગ્લિશમાં. પછી આના પછી છે સમય સંખ્યાઓ.
સમમેય સંખ્યાઓનો ગણ, અને આપણે q વડે દર્શાવીએ છીએ, જેને કહેવાય છે રેશનલ નંબર. એના પછી ઇરેશનલ નંબર, જેને આપણે કહીએ છીએ અસમમેય સંખ્યાઓનો ગણ. જેને આપણે s વડે દર્શાવીએ છીએ. એના પછી છે જે સૌથી મોટો ગણ કહેવાય છે એ છે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. જેને આપણે રિયલ નંબર કહીએ છીએ અને r વડે દર્શાવવામાં આવે છે. બરાબર છે. તો આ બધા કયા થઈ ગયા? તો કે આની અંદર કઈ સંખ્યાઓ? તો કે પ્રાકૃતિક સંખ્યાઓ બધી આવશે. અહીંયા પૂર્ણ સંખ્યાઓ છે. પૂર્ણ સંખ્યાઓ કઈ છે? 0 થી લઈને અસંખ્ય સુધી જાય છે, એ આપણી પૂર્ણ સંખ્યાઓ છે. પછી પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ છે? તો પૂર્ણાંક સંખ્યાઓ -3, -2, -1, 0, 1, 2 અને 3 એ રીતે અસંખ્ય સુધી જાય છે. બંને બાજુ અસંખ્ય સુધી જાય છે. તો એ કેવી છે? આપણી પૂર્ણાંક સંખ્યાઓ છે. પછી સમમેય સંખ્યાઓ કોને કહેવાય? તો કે જેને p ભાગ્યા q ના સ્વરૂપમાં લખી શકીએ છીએ, જ્યાં q = 0. બરાબર છે. એટલે કે p ભાગ્યા q ના સ્વરૂપમાં જ્યાં q = 0 નથી, એવી બધી જ સંખ્યાઓનો ગણ આપણે એને સમમેય સંખ્યાઓનો ગણ કહીએ છીએ, જ્યાં 1/2, 1/4, -3/7 એવી અસંખ્ય સંખ્યાઓ લખી શકીએ છીએ. બરાબર. પછી એના પછી છે અસમમેય સંખ્યાઓનો ગણ, તો કે જેને p ભાગ્યા q ના સ્વરૂપમાં લખી શકતા નથી. બરાબર છે. તો p ભાગ્યા q ના સ્વરૂપમાં જે q = 0 ના સ્વરૂપમાં લખી શકતા નથી. હવે એમાં કઈ કઈ સંખ્યાઓ સમાયેલી છે આપણને ખ્યાલ છે? જે p ભાગ્યા q ના સ્વરૂપની ના હોય તેવી સંખ્યાઓ કઈ કઈ છે? તો હું અહીંયા લખીશ કે રૂટમાં જે આવે છે એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ ના હોવી જોઈએ. પૂર્ણ વર્ગ એટલે કે જેનું વર્ગમૂળ નીકળતું ના હોવું જોઈએ પૂર્ણ સંખ્યામાં. તો અહીંયા વર્ગમૂળમાં 2 છે, વર્ગમૂળમાં 3 છે. હવે અહીંયા વર્ગમૂળમાં 4 લઈ શકીશ? કેમ નહીં લઈ શકું? વર્ગમૂળમાં 4 ની કિંમત આપણને ખબર છે કેટલી થાય છે? 2 થાય છે. 2 એ કેવી છે? આપણી સમમેય સંખ્યા છે. કેમ? કારણ કે 2 ને આપણે 2 ભાગ્યા નીચે કશું નથી, મતલબ છેદમાં 2/1 લખી શકીએ છીએ. બરાબર છે. તો 2 એ આપણી કેવી સંખ્યા થઈ જાય છે? સમમેય સંખ્યા થઈ જાય છે. માટે અહીંયા આપણે એને નથી લેતા. પછી અહીંયાથી વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 8, ફરી વર્ગમૂળમાં 9 નહીં લઈ ગયા, અને વર્ગમૂળમાં 10, એ રીતે અસંખ્ય સુધી જાય છે. તો એ આપણી કઈ છે? બરાબર. અને છેલ્લે છે આપણો વાસ્તવિક સંખ્યાઓનો ગણ. વાસ્તવિક સંખ્યાઓનો ગણ કોને કહેવાય? તો છે કે જેની અંદર બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય. પ્રાકૃતિક છે, પૂર્ણ છે, પૂર્ણાંક, સમમેય, અસમમેય બધી જ સંખ્યાઓ શામાં રહેલી છે? તો કે વાસ્તવિક સંખ્યાઓના ગણમાં રહેલી છે. બરાબર છે. તો એ ગણમાં આપણે કોઈ પણ સંખ્યાઓ લખી શકીએ છીએ. આ બધામાંથી કોઈ પણ સંખ્યા લઈ શકીએ છીએ. તો સૌથી મોટો ગણ કયો છે? તો કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એનાથી નાનો આ બંને છે. હવે જોઈએ છીએ કે કોણ કોના અંદર સબસેટ છે, એટલે કે કોણ કોની અંદર સમાયેલા છે, કોણ કયો એનો ઉપગણ છે, એ રીતે લખીએ છીએ. તો n જે છે એ કોનો ઉપગણ કહેવાશે? પૂર્ણ સંખ્યાઓનો. એટલે કે એ કોની અંદર સબસેટ કહેવાય છે? આને n સબસેટ ઓફ w n આની અંદર સમાયેલો છે, માટે n એ w નો ઉપગણ છે. બરાબર. એવી જ રીતે w સબસેટ ઓફ z થશે, z સબસેટ ઓફ q થશે. હવે અહીંયા ધ્યાન રાખજો, q સબસેટ ઓફ s નહીં થાય. કેમ? કારણ કે આપણને ખબર છે કે બંને વિરોધી છે. આ જે q છે એ p ભાગ્યા q ના સ્વરૂપની છે, જ્યારે s એ p ભાગ્યા q ના સ્વરૂપની નથી. માટે આ સબસેટ ઓફ s નહીં લખીએ. બરાબર છે. તો અહીંયા શું થશે? હવે ડાયરેક્ટ q સબસેટ ઓફ r થઈ જશે. બરાબર છે. જ્યારે આને અલગથી લખવું પડે છે આપણે કે s સબસેટ ઓફ r, એટલે કે s એ r નો ઉપગણ છે. બરાબર. એવી જ રીતે અહીંયા n ને r નો ઉપગણ કહેવાય. તો હા, કેમ? કારણ કે n w માં સબસેટ છે, w z માં છે, z q માં છે અને q r માં છે. તો n r માં થાય. બરાબર છે. કઈ રીતે? a બરાબર b હોય, b બરાબર c હોય તો a બરાબર c લખી શકાય. એવી રીતે આમાં પણ n બરાબર n સબસેટ ઓફ r લખી શકીએ છીએ. બરાબર છે. તો અલગથી લખવું હોય તો એને n સબસેટ ઓફ r લખાય છે. પછી w સબસેટ ઓફ r લખાય છે.
હવે એવું કહેવાય કે n સબસેટ ઓફ z, તો હા આને બધાનો સબસેટ છે. w નો છે, z નો છે, q નો છે અને r નો છે, બધાનો સબસેટ છે, પરંતુ s નો નથી. બરાબર? કેમ? કારણ કે આને b ભાગ્યા q ના સ્વરૂપમાં નથી લખી શકીએ છીએ, માટે એ q નો સબસેટ છે. બરાબર? s નો નહીં લઈ શકીએ. s એ એકલો એવો છે જે r માં સબસેટ છે, બાકી એના કોઈ સંબંધ નથી બીજા ગણ સાથે. બરાબર ને? તો અહીંયા w સબસેટ ઓફ r છે, તો અહીંયા n સબસેટ ઓફ z પણ લખી શકું, w પણ લખી શકું, q પણ લખી શકું અને r પણ લખી શકું. બરાબર છે? પછી હવે w છે, તો w ને હું z લખી શકું, q અને r લખી શકું, પણ n નહીં લખી શકું. કેમ? કારણ કે n એ નાનો પણ છે. બરાબર? તો w એ સબસેટ ઓફ z માં છે, z સબસેટ ઓફ q માં છે, માટે આ બાજુથી આમ નહીં જઈ શકીએ, એટલે કે r સબસેટ ઓફ q નહીં લખી શકાય. તો અહીંયા જો લખીએ કે r સબસેટ ઓફ q, તો એ ખોટું છે, તો આપણે શું લખવું પડશે? r નોટ સબસેટ ઓફ, એટલે કે r એ q નો ઉપગણ નથી, પરંતુ q એ r નો ઉપગણ છે. તો સમજાઈ ગયું અહીંયા સુધી? તો અહીંયાથી તમને ક્લિયર થઈ જવું જોઈએ કે ગણની વ્યાખ્યા શું છે. તો આગળ જોઈએ છીએ અથવા તો એને એ રીતે પણ આપણે કહી શકીએ કે એક ચોક્કસ પ્રકારના સમૂહને પણ આપણે શું કહીએ છીએ? ગણ કહીએ છીએ. હવે ગણની વસ્તુઓ, ઘટકો અને સભ્યો એ ગણ સંબંધિત સમાનાર્થી શબ્દો છે. તો એના જે વસ્તુઓ એટલે કે ગણની વસ્તુઓ એટલે કે ગણના અંદર જે રહેલા ઘટકો છે, વસ્તુઓ કહીએ, તો એ સમાનાર્થી એટલે કે એની અંદર જે રહેલા છે એ જ ઘટકો છે. પછી સામાન્ય રીતે ગણને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો હંમેશા એને કેપિટલ અક્ષરોથી જ દર્શાવવામાં આવે છે. તો આ પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખીશું કે ગણને હંમેશા આપણે કેપિટલ લેટર એટલે કે કયા કેપિટલ લેટર છે? ગણને હંમેશા કેપિટલ અક્ષરથી જ દર્શાવવામાં આવે છે. બરાબર? પછી બીજો પોઈન્ટ આપેલો છે કે ગણના સભ્યોને અંગ્રેજી મૂળાક્ષરના નાના અક્ષરો એના જે અંદરના સભ્યો છે, આપણે ગણને દર્શાવો છે તો હું અહીંયા r લઉં છું. તો r ના સભ્યો કયા કયા છે? તો r ના જે સભ્યોને દર્શાવીએ છીએ નાના લેટર વડે અથવા તો કે 1 2 3 વડે 1 2 3 નંબર આપેલા હોય તો 1 2 3 લઈએ છીએ એવી રીતે. અને જો નંબર ના આપેલા હોય તો આપણે એને a b c d વડે દર્શાવીએ છીએ, એટલે કે સ્મોલ લેટર વડે દર્શાવીએ છીએ. તો ગણના સભ્યોને નાના અક્ષરો વડે દર્શાવવામાં આવે છે. બરાબર છે? અંગ્રેજી મૂળાક્ષરોના નાના અક્ષરો વડે દર્શાવાય છે. જેનું ઉદાહરણ આપણે અહીંયા આપેલું છે. નાના અક્ષરો કયા કયા છે? તો a b c d એ રીતે તમે કોઈ પણ લઈ શકો છો. હવે આગળ તો કે જો a ગણ a નો ઘટક હોય તો શું થશે? a નો સભ્ય પણ થશે. તો હવે પોઈન્ટ સમજીએ છીએ. ચેપ્ટરની શરૂઆત અહીંયાથી થાય છે. આટલા સુધી જે હતી એની ફક્ત સમજ હતી. જે ચેપ્ટરમાં ગણ જે છે એને શું કહેવાય, એની વ્યાખ્યા શું છે, એને કઈ રીતે દર્શાવી શકીએ છીએ એ બધું હતું. હવે જે ચેપ્ટરની શરૂઆત થાય છે અહીંયાથી થાય છે કે જો a ગણ a નો ઘટક હોય, એટલે કે અહીંયા a લઉં છું, એ a નો ઘટક છે. ઘટક. હવે ગણને દર્શાવવા માટે આપણે શું કરીએ છીએ? તો કે છગડીયા કૌંસનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? તો આને કર્લી બ્રેકેટ કહેવાય છે ઇંગ્લિશમાં, અને ગુજરાતીમાં કહીએ છીએ છગડીયો કૌંસ. તો a બરાબર a સઝેડ શું થશે? છગડીયા કૌંસમાં a. બરાબર છે? તો a ગણ a નો ઘટક હોય તો શું થશે? a ગણ a નો સભ્ય પણ થાય છે. જો આ જે a છે એ આનો ઘટક છે તો એ આનો સભ્ય પણ કહેવાય છે. માટે અહીંયા કહી શકીએ કે a નો સભ્ય પણ છે.
બરાબર છે. હવે એમ કહેવામાં આવે, આને કઈ રીતે સમજીએ છીએ તો કે તમે તમારા મમ્મી પપ્પાના પુત્ર છો તો તમને ખ્યાલ છે કે અથવા કે પુત્રી છો તો તમે શું છો, એક જે તમારી ફેમિલી છે, તમારું કુટુંબ છે એના સભ્ય છો. બરાબર છે, કુટુંબના સભ્ય છો એટલે એને આપણે શું કહીએ છીએ, અથવા તો કે તમે મમ્મી પપ્પાના એક ઘટક છો માટે આપણે એને શું કહીએ છીએ કે તમારું કુટુંબ એ શું છે, એક ગણ છે અને જેમાં ઘટક અથવા તો કે જે સભ્ય જે છે એ કોણ છે, તમે જે એમના પુત્ર અથવા પુત્રી છો એ એના સભ્યો છે. બરાબર છે, તો ખ્યાલ આવી ગયો, આનો સમજ કઈ રીતે લઈએ છીએ ઓકે. અહીંયા જે એ છે એ આનો સભ્ય છે. બરાબર છે, તો એને કઈ રીતે દર્શાવીએ છીએ તો આપણે એને દર્શાવવા માટે a belongs to a કહી શકીએ છીએ. બરાબર, એટલે કે a ની અંદર સમાયેલો છે. સોરી, a belongs to a. બરાબર છે, આનો મતલબ શું થાય છે, belongs to, અને કઈ રીતે વાંચીએ છીએ, કઈ રીતે વાંચવામાં આવે છે તો belongs to કહેવાય છે. તો કે a belongs to a એટલે કે a નો સભ્ય છે. સ્મોલ a જે છે એ કેપિટલ A નો સભ્ય છે. હવે આગળ જોઈએ છીએ તો આપણને આપવામાં આવેલું છે, જો B કોઈ એક એવો ઘટક છે જે આનો સભ્ય નથી, આ અહીંયા થઈ ગઈ સભ્ય છે એની વાત. હવે એમ કહીએ કે B એ જે આપેલો છે એ ઘટકનો સભ્ય નથી, A નો સભ્ય નથી, તો કઈ રીતે લખીએ છીએ તો કે B does not belongs to A. શું લખાય છે, B does not belongs to A. આનો મતલબ એ થાય છે કે B એ A નો સભ્ય નથી. બરાબર છે, અથવા તો કે એનો ઘટક નથી. હવે કેટલાક અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરોના ગણ V માટે A belongs to V આપેલું છે, પરંતુ B does not belongs to V થાય તો એ આપણને ખ્યાલ આવી જાય કે સ્વરની અંદર આપણે ફક્ત કોનો સમાવેશ કરીએ છીએ, 5 જ અક્ષરો જે છે આલ્ફાબેટ છે એનો ઉપયોગ કરીએ છીએ, A E I O U. બરાબર, તો એની અંદર શું થશે, આ એ એક્ઝામ્પલ કોનું છે, A belongs to A અને B does not belongs to A, એટલે કે સ્વરનો સમાવેશ શામાં થાય છે, A માં થાય છે. માટે A નો સભ્ય છે જ્યારે B એનો સભ્ય નથી, એટલે કે A belongs to A કહેવાય અને B does not belongs to A કહેવાય છે. બરાબર, હવે આગળ જોઈએ છે તો કે એની બે પદ્ધતિ, ગણ દર્શાવવા માટેની બે રીતો છે. કઈ કઈ છે તો ગણ દર્શાવવાની જે બે રીતો છે એક યાદીની રીત છે જેમાં એક છે યાદીની રીતે દર્શાવી શકીએ છીએ અને બીજી છે ગુણધર્મની. તો યાદીની રીત કોને કહેવાય, ફર્સ્ટ જે છે યાદીની રીત કોને કહીશું તો યાદીની રીતમાં આપણે એના જે ઘટકો છે એને વાક્યના સ્વરૂપમાં લખીએ તો એને ગુણધર્મની રીત કહીશું અને ઘટકોને એના જે ઓરિજિનલ ફોર્મમાં લખીએ છીએ તો એ શું થશે, આપણી યાદીની રીત થશે. હવે હું એમ કહું કે પહેલી 5 પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, તો એ શું થશે, આપણી ગુણધર્મની રીત થશે. બરાબર છે, તો હું એમ કહું છું કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો આ શું થયું, આપણું આ ગુણધર્મની વાક્યના સ્વરૂપમાં લખીએ છીએ તો એ આપણો ગુણધર્મની રીત થઈ છે. હવે આને જ આપણે કઈ રીતે લખીએ છીએ, યાદીની રીતે લખીએ છીએ તો કઈ રીતે લખાય, પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ આપણને ખ્યાલ છે કઈ છે, 1 2 3 4 અને 5. તો જો આ રીતે લખીએ છીએ ગણને તો એ આપણી યાદીની રીત થશે અને જો વાક્યના સ્વરૂપમાં લખીએ છીએ તો એ આપણી ગુણધર્મની રીત થાય છે. તો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. તો કોઈ પણ ગણ આપેલો હોય એને પૂછવામાં આવ્યું હોય કે એને ગુણધર્મની રીતે લખો, અથવા તો તમને આપેલું હોય કે ગુણધર્મની રીતે આપેલું હોય અને એને યાદીની રીતે લખો. બરાબર, કોઈ પણ ક્વેશ્ચન આવી શકે છે તો કે આ રીતે આપેલું હોય તો એને ગુણધર્મની રીતે લખો. તો બીજી આને કઈ રીતે લખી શકીએ છીએ, આપણે ગુણધર્મની રીતે લખવું હોય તો એને બીજી રીતે લખી શકું છું કે x = 1 to 5 1
2 5 ઓકે અથવા તો કે આ જે ગણ છે એ 1 થી 5 ની અંદર સમાયેલો છે 1 થી 5 માં આવતી અને આ જે સંખ્યાઓ છે x belongs to અહીંયા લખી શકાય x belongs to બીજું હું શું લખી શકું છું તો કે n x એ n માં સમાયેલો છે અને જેની કિંમતો કેટલી છે 1 થી 5 જેટલી જ છે એટલે n માં સમાયેલો છે માટે એનો મતલબ શું થશે કે અહીંયા હું વચ્ચે જે આવી છે આપણે સમય સંખ્યાઓ આવે છે કે 1/2 લો 2/4 લો તો એ હું અહીંયા નહીં લખી શકું બરાબર છે માટે કેમ કારણ કે અહીંયા આપણને આપેલું છે કે x એ કેવો છે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે તો માટે x આપણે 1 to 5 તો બીજી આ રીતે પણ દર્શાવી શકીએ છીએ તો ખ્યાલ આવી ગયો બંનેમાં હવે અહીંયા કેટલાક ઉદાહરણ જોઈએ જેથી તમને ક્લિયર થઈ જાય છે કે અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો સ્વર છે શું છે v હવે આને લખવું હોય તો કઈ રીતે લખીએ છીએ કે v આ જે લખ્યું છે એ જ વસ્તુને આપણે ગુણધર્મની રીતે લખવી છે તો કઈ રીતે લખવામાં આવે છે તો x such that x એ શું છે x એ x એ અંગ્રેજી મૂળાક્ષરોના કોઈ એક સ્વર છે બરાબર છે તો અંગ્રેજી મૂળાક્ષરોનો એક સ્વર છે તો આ કયું થઈ ગયું આપણું ગુણધર્મની રીતે અને જો ડાયરેક્ટ આપણે લખીએ છીએ કે v x such that x એ શું છે અંગ્રેજી મૂળાક્ષરોનો સ્વર આપણને ખબર છે કયા કયા સ્વર છે a e i o અને u તો આ જે આ રીતે લખીએ છીએ તો આ આપણે કેવી છે યાદીની રીત છે જ્યારે આ લખીએ છીએ એ આપણી ગુણધર્મની રીત છે બરાબર તો અહીંયા ખ્યાલ આવી ગયો કઈ યાદીની રીત કહેવાય અને કઈ ગુણધર્મની રીત કહેવાય આપણે સમજી ગયા હવે આગળ જોઈએ છીએ તો જેમાં આપણને ઉદાહરણ નંબર 1 આપેલું છે કેટલાક એક્ઝામ્પલ કરીએ જેથી તમને ખ્યાલ આવશે કે કઈ રીતે દર્શાવીએ છીએ ગુણધર્મની રીતે અને યાદીની રીતે અહીંયા ઉદાહરણ નંબર 1 છે જેમાં કહેવામાં આવ્યું છે એક સમીકરણ આપેલું છે x નો વર્ગ + x - 2 બરાબર 0 છે x નો વર્ગ + x - 2 બરાબર 0 છે તો આપણને શું કહ્યું છે એના ઉકેલ ગણને યાદીની રીતે લખો ઉકેલ ગણ એટલે શું થાય આના જે અવયવો પાડીને જે શૂન્ય મળે છે એ શૂન્ય એ શું છે આપણો ઉકેલ ગણ કહેવાય છે બરાબર તો એ x ની કિંમત મળશે આપણને તો આપણને તમે આ ધોરણ 9 માં ભણી ગયા છો કે આના અવયવ કઈ રીતે પાડવાના અહીંયા શું કરીએ છીએ પ્રથમ જે પદ આપેલું છે એનો સહગુણક અને છેલ્લા પદના સહગુણકને ગુણીએ છીએ કેટલો થાય છે 2 × 2 હવે શું કરવાનું છે એના જેટલા શક્ય હોય તેટલા અવયવો લખી નાખીએ છીએ પણ મને ખ્યાલ છે 2 નો કોઈ અવયવ શક્ય નથી કેમ કારણ કે એ અવિભાજ્ય સંખ્યા છે માટે x અહીંયા શું કર્યું આપણે 2 × 1 લીધા છે તો અહીંયા 2 + 1 કરું તો મળે છે નથી મળતા તો શું કરવું પડશે મને 2 - 1 કરવા પડશે તો મને જવાબ મળી જશે 1 2 માંથી એક એના એવા ભાગ પાડવાના છે વચ્ચેનું જે પદ છે એના એવા ભાગ પાડવાના છે કે જેથી એનો સરવાળો અથવા બાદબાકી કરીએ તો પાછી કિંમત આપણને કેટલી મળવી જોઈએ પ્રથમ પદના સહગુણક અને છેલ્લા પદના ગુણાકાર જેટલી મળવી જોઈએ બરાબર છે તો અહીંયા લઈએ છીએ હવે અહીંયા હું લઉં છું +2x અને -x -2 = 0 બરાબર છે તો હવે શું થશે અહીંયા x² છે +2x છે એમાંથી x કોમન નીકળશે તો મને મળશે x + 2 જ્યારે અહીંયાથી -1 બંનેમાં માઈનસ છે તો -1 કોમન લઉં છું અહીંયા પણ x + 2 મળે છે માટે શું થશે હવે x + 2 બંને પદમાં છે તો એમાંથી કોમન લઈએ છીએ તો આપણને જવાબ મળશે x + 2 x - 1 = 0 માટે આનો ઉકેલ ગણ કઈ રીતે લખીએ છીએ તો કે x + 2 = 0 or x - 1 = 0
જ્યાં x + 2 = 0 તો આ +2 છે એ પેલી બાજુ જશે બરાબર નહીં તો કેટલા થશે x = -2 થાય છે જ્યારે અહીંયા x - 1 છે -1 પેલી બાજુ જશે બરાબર નહીં તો x + 1 થાય છે x = +1 થાય છે તો આપણને અહીંયા બે ઉકેલ ગણ મળે છે તો એ બે ઉકેલ ગણ શું છે આપણા ગણ છે શું કહ્યું છે કે x નો વર્ગ એને ઉકેલ ગણને આપણે યાદીની રીતે લખવાના છે તો આને યાદીની રીતે કઈ રીતે લખી શકીએ યાદીની રીતે લખવા છે તો અહીંયા લખી શકું છું -2 અને 1 બરાબર છે અને ગુણધર્મની રીતે તમને આપેલું છે કે સમીકરણ x નો વર્ગ + x - 2 = 0 નો ઉકેલ ગણ છે આને હવે ગુણધર્મની રીતે લખવું હોય તો શું લખીશું x such that x એ આ જે સમીકરણ આપેલું છે x નો વર્ગ + x - 2 = 0 નો ઉકેલ ગણ છે તો આ એનો જવાબ થઈ ગયો એને યાદીની રીતે પણ લખ્યું અને ગુણધર્મની રીતે પણ આપણે અહીંયા લખ્યું છે હવે એવી જ રીતે આગળ જઈએ છીએ તો ઉદાહરણ નંબર 2 છે તો હવે ગુણધર્મની રીતે આપેલું છે અને એને યાદીની રીતે લખવાનું છે અહીંયા આપણે જોઈ લીધું બંને યાદીની રીત અને ગુણધર્મની રીત જેમાં શું કહ્યું છે કે ગણ x such that x એ ધન પૂર્ણાંક સંખ્યા છે x such that x એ ધન પૂર્ણાંક સંખ્યા છે અને n કેવો છે સોરી x નો વર્ગ અને x નો વર્ગ 40 આપેલો છે બરાબર તો આને યાદીની રીતે લખવાનું છે આપણને કઈ રીતે આપ્યું છે ગુણધર્મની રીતે આપ્યું છે તો એને યાદીની રીતે લખવું છે તો હવે x કેવો છે ધન પૂર્ણાંક છે એટલે કે ધન સંખ્યા છે અને પૂર્ણાંક છે તો x નો વર્ગ 40 થી ઓછો છે તો એવી કઈ સંખ્યાઓ જેનો વર્ગ 40 થી ઓછો હોય તો હું 1 નો વર્ગ કરીશ તો 1 નો વર્ગ કેટલો છે 40 થી ઓછો થાય છે તો હું અહીંયા 1 લઈશ પછી બીજું શું થાય છે અહીંયા પહેલા ચેક કરવાનું ડાયરેક્ટ લખી નહીં દેવાનું 1 નો વર્ગ લઉં છું તો 40 થી ઓછો થાય છે પછી 2 નો વર્ગ 4 થાય છે તો એ પણ 40 થી ઓછો છે 3 નો વર્ગ લઉં છું તો 9 થાય છે તો એ 40 થી ઓછા છે 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36 અને 7 નો વર્ગ કરું છું તો કેટલો થઈ જાય છે 49 એ આનાથી વધી જાય છે માટે આપણે ફક્ત કેટલી સંખ્યાઓ લઈએ છીએ આટલી જ સંખ્યાઓ લઈશું આમાં કે જે ધન પૂર્ણાંક સંખ્યા છે x એ ધન પૂર્ણાંક જ લેવાની છે નહીંતર જો એમ કહ્યું હોત તો કે ઋણ પૂર્ણાંક પણ લઈ શકીએ છીએ તો અહીંયા કેટલા સુધી જવું પડત આપણે માઈનસમાં બધી સંખ્યાઓ પ્લસમાં પણ લેવી પડત અને માઈનસમાં પણ લેવી પડત અને બીજું એક પૂર્ણાંક કીધું છે તો હા ધન પૂર્ણાંક છે તો એમાં 0 પણ આવી જશે તો 0 નો વર્ગ કેટલો થાય છે 0 જ થાય છે ઓકે અહીંયા સુધી ખ્યાલ આવી ગયો તો ટોટલ જે સંખ્યાઓનો ગણ થાય છે એ 0 થી આપણે લઈ શકીએ છીએ 0 થી 1 2 3 4 5 અને 6 સુધી લઈ શકીએ છીએ પણ 0 એ ધન પૂર્ણાંકમાં નહીં આવે ધન નથી ને એ ન્યુટ્રલ એટલે કે તટસ્થ સંખ્યા છે 0 એ કેવી છે તટસ્થ સંખ્યા છે તો આપણે ફક્ત 1 થી 6 જ લઈએ છીએ બરાબર ખ્યાલ આવી ગયો અહીંયા સુધી હવે ઉદાહરણ નંબર 3 જોઈએ છીએ ઉદાહરણ નંબર 3 માં શું આપેલું છે તો કે હવે એને ગુણધર્મની રીતે લખવાનું છે 1 4 9 16 અને 25 એ શું છે આપણને ખ્યાલ છે વર્ગ આપેલા છે a બરાબર 1 4 9 25 36 એ રીતે આપણને વર્ગ આપેલા છે તો આને ગુણધર્મની રીતે કઈ રીતે લખી શકીએ છીએ તો કે a
such that x એ શું છે x એ પૂર્ણ વર્ગ સંખ્યા છે અને જ્યાં આપણે x એ પૂર્ણ વર્ગ સંખ્યા છે અને બીજું ત્યાં શું લખવું પડશે આપણે તો કે x પૂર્ણ વર્ગ છે અને બીજું x greater than 0 છે એટલે કે x કેવા હશે 0 કરતા મોટા હશે બીજું એ પણ લખી શકીએ છીએ અહીંયા કે x એની અંદર છે તો x belongs to n n આપણે x એ આપણે n માંથી જ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓમાંથી જ લેવાના છે તો આ આપણો જવાબ છે અહીંયા હવે શું આપેલું છે કે x એ પ્રાકૃતિક સંખ્યાઓ ડાયરેક્ટ પણ લખી શકીએ છીએ કે x એ શું છે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે બીજું એ પણ લખી શકીએ છીએ કે પૂર્ણ વર્ગ છે અહીંયા જે પ્રમાણે આપેલું છે એ રીતે લખીએ તો કે x such that x નો વર્ગ બરાબર છે x બરાબર n નો વર્ગ ત્યાં જ્યાં શું છે n belongs to n છે n ની કિંમત ક્યાંથી લેવાની છે આપણે n માંથી લેવાની છે તો આ રીતે લખી શકીએ આ રીતે લખી શકીએ એના અલગ અલગ સ્વરૂપમાં લખી શકીએ છીએ તો બધા જવાબ આપણા કેવા છે સાચા છે બરાબર છે તો બધી રીતે આપણે દર્શાવી શકીએ છીએ જરૂરી નથી કે એક જ રીતે કરી શકાય બુકમાં આપી એવી રીતે જ કરવી જરૂરી નથી તો આપણે અહીંયા જે લખ્યું છે એ પણ સાચું છે કે x એ કેવો છે પૂર્ણ વર્ગ સંખ્યા છે તો આ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે અને હવે x greater than 0 એટલે કે x કેવો છે 0 કરતા મોટો છે હવે આ ના લખીને ડાયરેક્ટ લખી દઈએ કે x belongs to n તો પણ ચાલે બરાબર છે x greater than 0 ના લખીએ અને ડાયરેક્ટ લખી દો છો કેમ કારણ કે x greater than 0 લખીએ છીએ તો એનો મતલબ શું થાય છે આ થાય છે બરાબર અથવા તો x belongs to n એટલે કે આપણે 0 નહીં લઈ શકીએ 1 2 3 4 એ રીતે સંખ્યાઓ લઈએ છીએ તો તમને ખ્યાલ આવી ગયો હવે આગળ જોઈએ છીએ ઉદાહરણ નંબર 4 શું કહે છે આપણને ઉદાહરણ નંબર 4 માં પણ કોઈ ગણ આપેલો છે જેમાં શું છે ફક્ત ડિફરન્સ આપેલો છે ઉપર 1 છે તો નીચે 1 વધારે છે તો એને આપણે શું કરીશું ઉપરની સંખ્યાને n લઈએ છીએ તો નીચેની સંખ્યા આપણી n+1 થશે તો n ભાગ્યા n+1 પ્રકારનું થાય છે જે તમારે હોમવર્કમાં કરવાનું છે એવી જ રીતે ઉદાહરણ 5 માં શું કરવાનું છે તો કે પ્રિન્સિપાલ એ જે છે હા પ્રિન્સિપાલ છે એ કયા એને ગુણધર્મની રીતે લખવું હોય તો જમણી બાજુ ગુણધર્મની રીતે આપેલું છે અને ડાબી બાજુ જે યાદીની રીતે આપેલું છે તો એને કઈ રીતે દર્શાવવું એની વિશે ચર્ચા કરેલી છે હવે આગળ સ્વાધ્યાય 1.1 જોઈએ છીએ હવે ઉદાહરણ 4 અને ઉદાહરણ 5 તમારે હોમવર્કમાં કરવાનું છે અને સ્વાધ્યાય 1.1 આપણે કાલે જોઈશું બરાબર અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે જો કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે ઝૂમ ક્લાસમાં પૂછી શકો છો અને જે પણ વર્ક કરાવું છું બોર્ડ વર્ક કરાવું છું એ તમારે તમારી વર્ક નોટબુકમાં લખવાનું છે અને જે પણ સમ હોમવર્કમાં આપું છું અથવા તો કે જે સમ બાકી રહી જાય છે ક્લાસ વર્કમાં એ તમારે જાતે હોમવર્કમાં ટ્રાય કરવાના છે ના આવડે તો તમે પૂછી શકો છો ઓકે આઈ હોપ કે તમને અહીંયા સુધી ખ્યાલ આવી ગયો છે થેન્ક યુ